સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ ખાતે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ 37 ઉમેદવારોનો સત્કાર સમારંભ યોજાયો હતો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સભાખંડ ખાતે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજયકુમાર મીણા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્વેતાબા રાઉલની અધ્યક્ષતામાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ 37 ઉમેદવારોનો સત્કાર સમારંભ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ સફળ ઉમેદવારોનું સન્માન કરી અભિવાદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. અન્યોને પણ પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં આલમઝર ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મનમોહનસિંહ યાદવ, નેત્રંગ કોલેજના આચાર્ય ડોક્ટર GR પરમાર સહિત અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ સરકારી કોલેજ નેત્રંગ ખાતે આવવાનું થયું. અમારા અમલઝર સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મનમોહનસિંહ યાદવ દ્વારા તાલીમ પામેલા 38 જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદી સરકારી નોકરીઓમાં સફળતા મેળવી છે. એ વિદ્યાર્થીઓને બિરદાવવાના પ્રસંગે આવવાનું થયું અને ખૂબ જ આનંદ થયો. ટ્રાઇબલ વિસ્તારમાં બાળકોને એક દિશા સુજાડવી અને એ દિશામાં અગ્રેસર થવા માટે પ્રેરિત કરવા અને એના માટે પ્રોત્સાહન આપવું, એના માટે તાલીમ આપવી, આ સમગ્ર કાર્ય એક પણ રૂપિયાઓ લીધા વગર અમારા ગૌરવાન્વિત મનમોહનસિંહ યાદવ કરી રહ્યા છે. તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, ધન્યવાદ આપું છું અને આ પરીક્ષાઓમાં વિવિધ પરીક્ષાઓમાં જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આગળની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવું છું.